વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમા ષડ્ગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામી. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા મહાવદ 14 વંદુ સહજાનંદ રસરૂપ આ પદના પ્રાગટ્યનો દિવસ, આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. સ્વામિનારાયણ સંપ્રદાયના બધા જ આશ્રિતો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે અને એને આત્મસાત કરે. તો સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં નિત્ય નિયમમાં વંદુ સહજાનંદ રસરૂપ અનુપમ સાર નીરે લોલ આ 8 પદના કીર્તનો ગવાય છે. જે પદોમાં સદગુરુ પ્રેમાનંદ સ્વામીએ ભગવાન શ્રી હરિના દિવ્ય અંગ ઉપાંગોનું વર્ણન કરેલું જોવા મળે છે. હવે આ પદો કયા સંજોગોમાં પ્રગટ થયા એ પછાડી, અર્થાત કે આ પદો પ્રગટ થયા તે સંબંધમાં કઈ લીલા થયેલી હતી એ જાણવાની દરેક સત્સંગીઓને જિજ્ઞાસા હોય છે. તો એ સંબંધમાં કથા એવી છે કે પ્રેમાનંદ સ્વામીના પૂર્વાશ્રમના પિતા સૂરજરામ વિપ્ર તેલ નાખવા ગઢપુર આવી પહોંચ્યા. ગામની અંદર 2-3 દિવસ તેલ નાખી ત્યારે તેમને કોઈએ કહ્યું કે ભૂદેવ, આમ નકામા આંટા મારવાથી તમારું કંઈ વળવાનું નથી. આ ગામમાં દાદા ખાચરના દરબારમાં સાક્ષાત ભગવાન શ્રી હરિ બિરાજે છે. તો તમે ત્યાં જાઓ, તમારો આંટો જે છે એ સફળ થઈ જશે. આ પ્રમાણેની વાત સાંભળી એ વિપ્ર સૂરજરામ જે છે એ દાદા ખાચરના દરબારમાં આવ્યા. એ સમય હતો વિક્રમ સંવત 1880 નો, અને 1880ના મહાવદ ચતુર્થીને દિવસે ભગવાન શ્રી હરિ દાદા ખાચરના દરબારમાં ઉગમણા બારના ઓરડાની ઓસરીએ બિરાજમાન હતા. ભગવાન સ્વામિનારાયણે તે દિવસે સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા. કંઠમાં તુલસીની નવી કંઠીઓ અને પુષ્પના હાર ધારણ કર્યા હતા, અને પાગમાં પીળા પુષ્પનો તોરો સુશોભિત થતો હતો. અને તે સમયે સંતો તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. એવા સમયની અંદર વિપ્ર સૂરજરામ ત્યાં આવ્યા. ભગવાન શ્રી હરિને સાષ્ટાંગ પ્રણામ કર્યા. ત્યારે ભગવાન શ્રી હરિએ વિપ્રને પૂછ્યું કે બ્રાહ્મણ દેવતા, તમે ક્યાં રહો છો? ત્યારે તે બ્રાહ્મણ બોલ્યા કે પ્રભુ, પ્રથમ તો હું ઓગાન ગામની અંદર રહેતો હતો, પરંતુ હવે ઘણા સમયથી અમે અમદાવાદ નગરની અંદર રહીએ છીએ. ત્યારે ભગવાન શ્રી હરિએ પૂછ્યું કે ભૂદેવ, તમે શું કરો છો? કેટલું ભણેલા છો? ત્યારે તેઓએ કહ્યું કે પ્રભુ, અમો તેલ નાખીને ગુજરાન ચલાવીએ છીએ અને હું
બહુ ઝાઝું કંઈ ભણેલો નથી, પરંતુ મને દેવીના ગરબા જે છે એ બહુ સારા આવડે છે. તે ગાઈને સહુનું મનોરંજન હું કરું છું. ત્યારે ભગવાન શ્રી હરિએ કહ્યું કે ભૂદેવ, તે ગરબો અમને સંભળાવશો? ત્યારે એ વિપ્ર બોલ્યા કે હે મહારાજ, એ ગરબો તમારે સાંભળવા યોગ્ય નથી, કારણ કે એ ગરબાની અંદર દેવીનું સર્વોત્કૃષ્ટપણું પ્રતિપાદન કરવામાં આવેલું છે. ત્યારે ભગવાન શ્રી હરિ કહે કે ભલે દેવીનું સર્વોત્કૃષ્ટપણું પ્રતિપાદન કરાયેલું હોય, પરંતુ એ ગરબો જે છે એ આપ અમને સંભળાવો. ભગવાન શ્રી હરિની આજ્ઞા થતાં વિપ્ર જે છે એ ગરબો ગાવા લાગ્યા. માજી તારું મુખડું જોઈને આજ મરોડ મપ્યો ચંદનો રે લોલ. માજી તારું મુખડું જોવાને કાજ આવે છે કુંવર નંદનો રે લોલ. માજી તારા ગુણ સાગરનો પાર પામે નહીં શેષ જીરે લોલ. આ પ્રમાણેનો ગરબો જે છે એ સૂરજરામ વિપ્ર બોલ્યા. એ ગરબો સાંભળી ભગવાન શ્રી હરિ બોલ્યા કે હે વિપ્ર, તમે ગરબો તો બહુ સુંદર ગાયો છે. આ પ્રમાણે કહી ભગવાન શ્રી હરિ સભામાં બેઠેલા સંતો પ્રત્યે બોલ્યા કે આ બ્રાહ્મણ દેવતાએ ગાયેલા ગરબા, જેની અંદર દેવીની સર્વોત્કૃષ્ટતા પ્રતિપાદન કરવામાં આવી છે, તો આવા જ ગરબાના રાગની અંદર પરબ્રહ્મ પરમાત્માની સર્વોત્કૃષ્ટતા પ્રતિપાદન કરાતી હોય એવા પદો તમે બોલો. આ પ્રમાણે ભગવાન શ્રી હરિની આજ્ઞા થતાં ગવૈયા સંતોની અંદર અન્યતમ એવા પ્રેમાનંદ સ્વામી ભગવાન શ્રી હરિનો મહિમા જેમાં છે એવા પદો ગાવા લાગ્યા. અને સાથે સાથે સભામાં બેઠા બધા જ લોકો જે છે એ તાળી દ્વારા એને ઝીલવા લાગ્યા. પ્રેમાનંદ સ્વામીએ આ પદોની રચના જે છે એ અગાઉ કરેલી નથી, પરંતુ એમના મુખમાંથી એ પદો જે છે એ આમ જ સ્રવી ઉઠેલા છે. અને એ પદો હતા: વંદુ સહજાનંદ રસ રૂપ અનુપમ સારને રે લોલ. જેને બજટા છૂટે ફંડ કરે ભવ પારને રે લોલ. આવા 8 પદો જે છે એ સદગુરુ પ્રેમાનંદ સ્વામીના મુખમાંથી સરી પડ્યા છે. એ પદો સાંભળીને ભગવાન શ્રી હરિ અત્યંત પ્રસન્ન થયા અને બોલ્યા કે બહુ સારા કીર્તન ગાયા. આ કીર્તન સાંભળીને તો અમારા મનમાં એમ વિચાર થયો છે, આવી રીતે જ એને ભગવાનની મૂર્તિનું ચિંતવન છે, માટે એ સાધુને ઉઠીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ અને જેને ઘેર આવા પુરુષે જન્મ ધર્યો તેના માતા પિતા પણ કૃતાર્થ થયા જાણવા. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પ્રેમાનંદ સ્વામીના ખૂબ વખાણ કરેલા છે. કીર્તન પૂર્ણ થયા બાદ ભગવાન શ્રી હરિ સૂરજરામને કહે છે કે ભૂદેવ, તમને બીજું કંઈક પદ આવડે છે? અને જો આવડતું હોય તો તમે ગાઓ. તેથી સૂરજરામે બીજી ગરબી ઉપાડી: મા પાવાથી ગઢથી ઉતર્યા મહાકાળી રે. આ પદ જે છે
એ પેલા સૂરજરામ વિપ્રએ ગાયું. ગરબી પૂર્ણ થઈ એટલે મહારાજે પ્રેમાનંદ સ્વામીને કહ્યું કે આ જ રાગનું કીર્તન જે છે એ તમે ગાઓ. અને તે સમયે પણ પ્રેમાનંદ સ્વામીના કંઠમાંથી 8 પદોનું બીજું એક કીર્તન જે છે એ શ્રવી પડેલું હતું. જે કીર્તન હતું, પુરુષોત્તમ પૂરણ બ્રહ્મ સહજાનંદ સ્વામી, જેને ભજતા છૂટે કર્મ સહજાનંદ સ્વામી. આ કીર્તનની અંદર પ્રેમાનંદ સ્વામીએ પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિનો મહિમા જે છે એ બતાવેલો છે. આ પ્રમાણે 8 પદોના 2 કીર્તનો જે છે એ પ્રેમાનંદ સ્વામીએ શીઘ્ર બનાવી દીધેલા હતા. પ્રેમાનંદ સ્વામીના કીર્તન પૂર્ણ થયા, ભગવાન શ્રીહરિ અત્યંત પ્રસન્ન થયા છે. પછી ભગવાન શ્રીહરિએ સૂરજરામને પૂછ્યું કે આ પ્રેમાનંદ સ્વામી જેઓએ આ કીર્તન ગાયા છે તેને તમે ઓળખો છો? ત્યારે તેઓએ કહ્યું કે હું ઓળખતો નથી. ત્યારે શ્રીહરિએ કહ્યું કે તમારે કોઈ સંતાન છે કે નહીં? ત્યારે સૂરજરામે કહ્યું કે પ્રભુ, ભગવાને એકનો એક બાળક આપેલો, પણ ખોટી શંકા થવાથી એને અમે ત્યજી દીધેલું હતું. પરમેશ્વરનું એક દાન શંકાને કારણે પાછું ઠેલ્યું, પછી બીજું પુત્રદાન કેમ મળે? માટે હું તો અત્યારે નિસંતાન છું. આ પ્રમાણે બોલતા બોલતા સૂરજરામ વિપ્રના નેત્રની અંદર અશ્રુ આવી ગયા છે. સૂરજરામ વિપ્રની વાત સાંભળી ભગવાન શ્રીહરિ એમના પ્રત્યે બોલ્યા કે એ તજી દીધેલા બાળકને તમે ઓળખો છો ખરા? ત્યારે સૂરજરામે કહ્યું કે તે બાળકનું મુખ કેવી રીતે ઓળખું, પરંતુ 3 દિવસના એ નાના બાળકને તજતા પહેલા મેં કુતૂહલથી તેના હાથ પગની રેખા જોઈ હતી. તેના હાથમાં ધ્વજ અને ચંદ્ર તથા ચરણમાં ઉર્ધ્વ રેખા હતી, એટલું જ મને યાદ છે. આ પ્રમાણે જ્યારે સૂરજમલે કહ્યું ત્યારે ભગવાન શ્રીહરિએ કહ્યું કે આ પ્રેમાનંદ સ્વામી બેઠા છે, તેના હાથ પગની રેખા જે છે એ તમે જુઓ. આ પ્રમાણે ભગવાન શ્રીહરિની આજ્ઞા થતાં સૂરજરામે સ્વામીના હાથ પગની રેખા જોઈ અને હાથની અંદર ધ્વજ અને ચંદ્ર તથા ચરણની અંદર ઉર્ધ્વ રેખા અને ભાલની અંદર એઓએ ભાગ્ય રેખા જોઈ. એટલે સૂરજરામની મતિ જે છે એ મૂંઝાઈ ગઈ. એવો મનોમન વિચાર કરવા લાગ્યા કે શું આ બાળક મારો હશે? એવો કંઈ નિર્ણય કરી શકતા ન હતા. ત્યારે એવો ભગવાન શ્રી હરિ પ્રત્યે બોલ્યા કે હે મહારાજ, મને તો કંઈ પણ સમજમાં આવતું નથી. મારો તજી દીધેલો દીકરો જે છે એ અત્યાર સુધી જીવિત હોય કે? પરંતુ રેખાઓ જોતા તો એ જ લાગે છે કે આ પુત્ર જે છે એ મારો છે. આ પ્રમાણે સૂરજરામની વાત સાંભળી ભગવાન સ્વામિનારાયણે પ્રેમાનંદ સ્વામીના જન્મની પૂરેપૂરી વિગત જે છે એ તેમને કહી અને કહ્યું કે આ પ્રેમાનંદ સ્વામી જે છે એ કોઈ અવર નથી, પરંતુ તમારા ત્યજી દીધેલા પુત્ર છે. અને આ મુક્તાનંદ સ્વામી જે છે એ તમારા મોટા ભાઈ આનંદરામના પુત્ર છે. મુક્તાનંદ સ્વામી અને પ્રેમાનંદ સ્વામી જે છે એ કાકા ભાઈઓ હતા. આ પ્રમાણે જ્યારે ભગવાન શ્રી હરિએ સૂરજરામને કહ્યું ત્યારે સૂરજરામના નેત્ર જે છે એ ભરાઈ આવેલા છે. તેઓએ ભગવાન શ્રી હરિના ચરણની અંદર પોતાનું મસ્તક મૂકી દીધું છે અને પોતાની
ભૂલ જે છે એ કબૂલેલી છે. અને મનોમન એમને એટલો સંતોષ થયો કે મારો ત્યક્ત કરાયેલો પુત્ર જે છે એ હજુ જીવિત છે. સૂરજરામે ભગવાન શ્રીહરિની ઘણી ક્ષમા માગી છે. અને પછી તો ભગવાન શ્રીહરિએ એમને આશ્વાસન આપ્યું અને ધીરજ બંધાવી. પછી સૂરજરામ કહે છે કે પ્રભુ, હવે કૃપા કરીને આપ અમને આપના સંપ્રદાયના વર્તમાન ધરાવો. ભગવાન શ્રીહરિએ સૂરજરામને ઉદ્ધવ સંપ્રદાયની દીક્ષા આપી છે. અને પછી કહ્યું છે કે હવે તમે પ્રગટ પ્રમાણ અમારું ભજન કરજો. પ્રગટ પ્રમાણ અમારું ભજન કરશો તો અંતકાળે અમે તમને લેવા માટે આવશું. ત્યારબાદ સૂરજરામ પોતાના પુત્રને તથા પોતાના ભાઈના પુત્રને વંદન કરી ભગવાન શ્રીહરિને પ્રણામ કરી પોતાના ઘરે ગયા છે. અને પછી કહેવાય છે કે પ્રગટ પ્રમાણ શ્રીહરિનું ભજન તથા એમનું ધ્યાન કરવાથી અંતકાળે ભગવાન શ્રીહરિ એમને લેવા માટે આવે છે. આ પ્રમાણેની કથા જે છે એ સત્સંગની અંદર સાંભળવા મળે છે. તો આ પ્રમાણે વંદુ સહજાનંદ રસરૂપ આ પત્ની ઉત્પત્તિનો પ્રસંગ જે છે એ આ પ્રમાણે છે. ભક્તો, પ્રેમાનંદ સ્વામીએ આ 8 પદની અંદર ભગવાન શ્રીહરિની સર્વોત્કૃષ્ટતા વર્ણન કરેલી છે ને સાથે સાથે એમની કૃષ્ણ અવતાર સાથે અભિન્નતા પ્રતિપાદન કરેલી છે. ત્રીજા પદની અંદર તમે જુઓ, પ્રેમાનંદ સ્વામીએ શબ્દોનો જે પ્રયોગ કરેલો છે, વાલા મને વસ કીધી વ્રજરાજ, વાલ પતારા વાલ મારે લોલ. અહીં વ્રજરાજ શબ્દનો પ્રયોગ થયો છે. વ્રજરાજ એટલે વ્રજ એટલે કે ગોકુલના અધિપતિ. ગોકુલના અધિપતિ તો ભગવાન શ્રી કૃષ્ણ છે. તો પ્રેમાનંદ સ્વામી અહીં વ્રજરાજ શબ્દનો પ્રયોગ શા માટે કર્યો? એનું કારણ એ કે પ્રેમાનંદ સ્વામી જાણતા હતા કે વ્રજરાજ જે છે એ બીજા કોઈ નથી પરંતુ પ્રગટ પ્રમાણ મારા ઈષ્ટદેવ ભગવાન શ્રીહરિ છે. 7મા પદની અંદર બીજી કડીની અંદર પ્રેમાનંદ સ્વામી કહે છે, કટિલંક જોઈને જાદવ રાય કે મન રંગ ચોળ છે રેલુર. અહીં જાદવ રાય શબ્દનો પ્રયોગ કરેલો છે. જાદવ રાય એટલે કોણ? તો જાદવ એટલે યદુ, યદુઓના રાજા, યદુવંશના રાજા. તો યદુવંશના રાજા કોણ? તો ભગવાન શ્રી કૃષ્ણ. તો પ્રેમાનંદ સ્વામીએ અહીં જાદવ રાય શબ્દનો પ્રયોગ શા માટે કરેલો છે? તો પ્રેમાનંદ સ્વામી જાણતા હતા કે જે યદુનંદન છે, જે જાદવ રાય છે, એ અન્ય કોઈ નથી પરંતુ અમારા ઈષ્ટદેવ ભગવાન શ્રીહરિ જ છે. અર્થાત કે પ્રગટ પ્રમાણ ભગવાન શ્રીહરિ જ જાદવ રાય હતા અને અત્યારે એ ધર્મદેવ થકી એમની ભાર્યા ભક્તિ દેવીમાં પ્રગટ થયા છે. આ પ્રમાણે પ્રેમાનંદ સ્વામીએ અહીં આ વંદુ સહજાનંદ રસરૂપ કીર્તનની અંદર વ્રજરાજ જાદવ રાય શબ્દને યોજીને એવું પ્રતિપાદન કરેલું છે કે જે દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન હતા તે જ ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ છે. કેટલાક અણસમજુ અજ્ઞાની લોકો જે છે એઓ તો આ પદની અંદર પણ આ નામની અંદર પણ બદલાવ કરવા માટે ગયા હતા. જેમ કે કટિલંગ જોઈને જાદવ રાય, તો આ જાદવ રાયની જગ્યાએ સહજાનંદ શબ્દનો પ્રયોગ કરી દીધેલો. કટિલંગ જોઈને સહજાનંદ. પરંતુ એ લોકોના આ ચાળા જે છે એ બહુ લાંબો વખત ચાલ્યા નહીં. અત્યારે પણ સત્સંગની અંદર જે આ વંદુના પદ ગવાય છે તેની અંદર જાદવ રાય શબ્દનો પ્રયોગ બધા કરે છે. તો ભક્તો, આ પદની અંદર પ્રેમાનંદ સ્વામીએ જાદવ રાયની સાથે ભગવાન શ્રીહરિની અભિન્નતા પ્રતિપાદન કરી છે અને ત્યાં સ્પષ્ટ રૂપે કહ્યું છે કે જે જાદવ રાય છે તે જ આ પ્રગટ પ્રમાણ ભગવાન શ્રીહરિ છે. આ પ્રમાણે વંદુ સહજાનંદ રસરૂપ આ કીર્તનની ઉત્પત્તિની કથા જે છે એ સંપ્રદાયની અંદર પ્રચલિત છે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું.
સર્વે સંતુ નિરામય સર્વે સુખીનો ભવંતુ સર્વે ભદ્રાણી પશ્યંતુ માં કશ્ચિત દુઃખ ભાગ ભવિત અસ્તુ. જય સ્વામી.